રાજપારડીમાં સ્પર્શ કાર્યક્રમે સંવેદનાની સરવાણી વહાવી. મનીષ વઘાસિયાના પ્રવચનમાં શ્રોતાઓની આંખો છલકાઈ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત જય અંબે વિદ્યાભવન દ્વારા આયોજિત સ્પર્શ કાર્યક્રમ માત્ર એક વ્યાખ્યાન નહીં, પરંતુ લાગણીઓનો એક એવો મહાસાગર સાબિત થયો, જેમાં આખું નગર હિલોડે ચઢ્યું હતું. નારાયણનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા વક્તા મનીષ વઘાસિયાની વાણીએ એવો જાદુ પાથર્યો કે ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. શબ્દો સંવેદના બન્યા અને આંખો છલકાઈ. કાર્યક્રમનો માહોલ ત્યારે અત્યંત ભાવુક બની ગયો, જ્યારે મનીષ વઘાસિયાએ માતા-પિતા અને સંતાનો વચ્ચેના અતૂટ સંબંધો અને જીવનના નૈતિક મૂલ્યો પર હૃદયસ્પર્શી વાતો કરી. સંવેદનાની અનુભૂતિ વિષય પર વક્તવ્ય આપતા તેમણે જ્યારે પરિવાર અને સંસ્કારોના મહત્વને જીવંત ઉદાહરણો સાથે રજૂ કર્યો, ત્યારે કાર્યક્રમમાં બેઠેલા સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખો ભીની થઈ ગઈ હતી. શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવા માટે નથી, પણ હૃદયમાં સંવેદના જગાડવા માટે છે. આ વિચાર સાથે વાતાવરણ એટલું ગંભીર અને ભાવુક બની ગયું હતું કે અનેક લોકો પોતાના આંસુ રોકી શક્યા નહોતા. શિક્ષણની સાથે જીવનના મૂલ્યો અને સામાજિક જવાબદારીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. રાજપારડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વાલીઓએ સ્વીકાર્યું હતું કે આ કાર્યક્રમ નવી પેઢીના માણસ પર ઊંડી અને સકારાત્મક અસર છોડશે. જય અંબે વિદ્યાભવનના સંચાલકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ નગરજનો અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ કાર્યક્રમ લોકોના હૃદયને સ્પર્શ કરવામાં ખરા અર્થમાં સફળ રહ્યો અને રાજપારડીના ઇતિહાસમાં એક યાદગાર સાંજ બની રહી. નમસ્કાર દોસ્તો, તમારો દોસ્ત મનીષ વઘાસિયા છું અને આજે રાજપારડીમાં હતો મારા મિત્ર જીતભાઈની સરસ મજાની શાળા છે અને શાળા માટે ખૂબ સરસ પ્રયત્ન કરી રહ્યા છે. વાલી વિદ્યાર્થીઓના આત્મીયતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. બટુકભાઈ અને બધા ટ્રસ્ટી મિત્રો, સ્કૂલના સંચાલક મિત્રો, ચેતનભાઈ, બધાનું આયોજન એવું કે વાલી વિદ્યાર્થીઓ સાથે બેસે, પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહનના ભાવને જીવનમાં સાર્થક કરે અને સાચા હેતુમાં માતૃત્વ પિતૃત્વ લઈને જાય. આજે બહુ સરસ પ્રોગ્રામ રહ્યો. હજારોની સંખ્યામાં વાલી વિદ્યાર્થીઓ આવ્યા અને લાખોની સંખ્યામાં લોકોના જીવનમાં બદલાવ થવાના પ્રયત્ન થયા. ચિઠ્ઠીઓ લખીને ગયા, શેરિંગ કરીને ગયા અને આ શાળા સંચાલકોના પ્રયત્નને અભિનંદન આપું છું. રાજપારડીની જનતાને પણ આભાર પ્રગટ કરું છું. ધન્યવાદ, આભાર. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.